જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવોમાંના હરિદાસ ખવાસ અને મધુસૂદન દાસ ક્ષત્રિયના વાર્તા પ્રસંગો સાંભળીશું. આ હરિદાસને એકવાર ભાગવત સાંભળતા મૂર્છા આવી ગઈ અને મધુસૂદન દાસ ભિક્ષા માગી ગુજરાન ચલાવતા તો શ્રી ગુસાઈજીએ તેને કોની પાસેથી ભિક્ષા ન માગવાની આજ્ઞા કરી. આ બધું જાણીશું આપણે આજના સત્સંગમાં. આ વિડીયો સાંભળતા લાઈક કરી દેજો અને આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવ માટે નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો. તો ચાલો જલ્દીથી આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. હવે શ્રી ગુસાઈજીના સેવક હરિદાસ ખવાસ સનાઢ્ય બ્રાહ્મણ, જે મથુરાના વાસી હતા અને જેમને શ્રી ભાગવત સાંભળતા મૂર્છા આવી, તેમની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશ. એ રાજસ ભક્ત છે. લીલામાં એમનું નામ સરલા છે. એમનો સ્વભાવ ખૂબ સરળ છે. એ રતિકળાથી પ્રગટ્યા છે, તેથી તેમના ભાવરૂપ છે. આ હરિદાસ મથુરામાં એક સનાઢ્ય બ્રાહ્મણને ઘેર જન્મ્યા. નાનપણથી જ એમની મુગ્ધ અવસ્થા, કોઈ લૌકિક વ્યવહાર વગેરેનું જ્ઞાન નહીં. એમની આ મુગ્ધ અવસ્થા જોઈ માતા પિતા ખૂબ ખેદ કર્યા કરે કે એનું લગ્ન કેમ કરીને થશે. આમ ખૂબ ચિંતા કરે. હરિદાસ 8 વર્ષના થયા ત્યારે એક પંડિત પાસે ભણવા મૂક્યા. કંઈક ભણ્યા પછી મથુરામાં મહામારી રોગચાળો ફેલાયો. તેમાં માતા પિતાનું મરણ થયું. ત્યારે હરિદાસે વિચાર્યું કે હવે શું કરવું, કંઈ સમજ પડે નહીં. શ્રી યમુનાજીના કાંઠે વિશ્રામ ઘાટ પર જઈને બેસે. એક દિવસ ત્યાં બેઠા બેઠા ખૂબ રડવા લાગ્યા. શ્રી ગુસાઈજી ત્યાં સંધ્યાવંદન કરતા હતા. તેમણે આ હરિદાસને જોયા. ખવાસને પાઠવી હરિદાસને પોતાની પાસે બોલાવ્યા. હરિદાસ શ્રી ગુસાઈજી પાસે આવ્યા. શ્રી ગુસાઈજીએ કહ્યું કે હરિદાસ, તું રડે છે, શા માટે? હરિદાસે કહ્યું કે મહારાજ, આ સંસારમાં મારું કોઈ નથી. હવે હું આપના શરણે છું. મને આપની પાસે રાખો. હું દીન છું. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તું ચિંતા ન કર, શ્રી યમુનાજીમાં સ્નાન કરીને આવ. અમે તને અમારો સેવક કરીશું અને અમારી પાસે રાખીશું. ત્યારે તો હરિદાસે પ્રસન્ન થઈ શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું. પછી શ્રી ગુસાઈજીએ નામ સંભળાવી નિવેદન કરાવ્યું. આજ્ઞા કરી કે તું અમારી ખવાસી કર. તે દિવસથી હરિદાસ શ્રી ગુસાઈજીની ખવાસી કરવા લાગ્યા. હવે આપણે હરિદાસના વાર્તા પ્રસંગો સાંભળીએ. વાર્તા પ્રસંગ પહેલો. આ હરિદાસ શ્રી ગુસાઈજીની ખવાસી કરતા. એક વખતે હરિદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કહ્યું કે મહારાજ, મારો મનોરથ આપના શ્રીમુખે ભાગવત સાંભળવાનો છે. ત્યારે શ્રી ગુસાઈજીએ હરિદાસને આજ્ઞા કરી કે તું ઉજ્જૈન જા. ત્યાં કૃષ્ણ ભટ્ટ તને શ્રી ભાગવત સંભળાવશે અને મને તો કથા કહેવા માટે ઘડી 2 ઘડીનો સમય છે. પરંતુ સંપૂર્ણ શ્રી ભાગવત ક્યાં સુધી કહું? સંપૂર્ણ શ્રી ભાગવત કહેવા માટે 1 પહોરનો સમય હોય ત્યારે 5 વર્ષે સંપૂર્ણ શ્રી ભાગવત પૂરું થાય. તેથી તું ઉજ્જૈન કૃષ્ણ ભટ્ટ પાસે જા. એ તને સારી રીતે શ્રી ભાગવત કહી સંભળાવશે. પછી શ્રી ગુસાઈજીનો એક પત્ર કૃષ્ણ ભટ્ટ પર હરિદાસે લખાવી લીધો અને શ્રી ગુસાઈજી પાસે વિદાય માગી. શ્રી ગુસાઈજીનો પત્ર કૃષ્ણ ભટ્ટને સોંપ્યો. કૃષ્ણ ભટ્ટે ખૂબ આનંદ પામી પત્ર માથે ચડાવી વાંચ્યો. ખૂબ આનંદ પામ્યા. પછી
હરિદાસે કૃષ્ણ ભટ્ટને કહ્યું કે મેં શ્રી ગુસાઈજીને વિનંતી કરી હતી કે મહારાજ, મને આપ શ્રી ભાગવત સંભળાવો. તે વખતે શ્રી ગુસાઈજીએ મને આજ્ઞા કરી કે તું ઉજ્જૈન જા, કૃષ્ણ ભટ્ટ તને ભાગવત સંભળાવશે. તેથી હું તમારી પાસે આવ્યો છું. માટે હવે તમે મને શ્રી ભાગવત સંભળાવો. ત્યારે હરિદાસ ખવાસને કૃષ્ણ ભટ્ટે કહ્યું કે કાલે સારો દિવસ છે, માટે કાલથી શરૂઆત કરીશું. બીજે દિવસે કૃષ્ણ ભટ્ટે ભ્રમર ગીતનો પ્રારંભ કર્યો, એનો પ્રસંગ ચલાવ્યો. એ સાંભળતા જ હરિદાસને મૂર્છા આવી, બેહોશ થઈ ગયા. એક પહોર સુધી બેહોશી રહી, પછી ઔષધ કરતા સાવચેત થયા, ભાનમાં આવ્યા. ત્યારે કૃષ્ણ ભટ્ટે પોથી બાંધી દીધી. હરિદાસે કૃષ્ણ ભટ્ટને કહ્યું કે ભટ્ટજી, આગળ પ્રસંગ ચલાવો. હરિદાસને કૃષ્ણ ભટ્ટે કહ્યું કે હું શ્રી ગુસાઈજીને શો જવાબ આપીશ? બીજો પ્રસંગ કહીશ તો તમારી અન્યથા ગતિ, બીજી જ દશા થઈ જશે. ભાવ પ્રકાશ. કેમ કે હજી હરિદાસની કાચી દશા થઈ છે, તેથી અવધારણા થતી નથી, પચાવી શકતા નથી, તેથી દેહ છૂટી જાય. પછી હરિદાસ કૃષ્ણ ભટ્ટથી વિદાય લઈ કેટલાક દિવસે શ્રી ગોકુળ શ્રી ગુસાઈજી પાસે આવ્યા અને દંડવત કરી બધા સમાચાર કહ્યા. એ સાંભળીને શ્રી ગુસાઈજી ચૂપ કરી રહ્યા. પછી હરિદાસ શ્રી ગુસાઈજીની ખવાસી કરતા હતા તે મુજબ ફરી પ્રભુની ટહેલ કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ બીજો. એક વખત એક વૈષ્ણવે 1 રૂપિયો શ્રી ગુસાઈજી આગળ ભેટ ધર્યો. ગાદીની આગળ એ રૂપિયો ધર્યો હતો. પછી શ્રી ગુસાઈજી તો ભીતર ભોજન કરી બેઠકમાં પધાર્યા. ત્યારે હરિદાસને પૂછ્યું કે હરિદાસ, અહીંથી રૂપિયો ક્યાં ગયો? ત્યારે હરિદાસે શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ, તાખમાં મૂક્યો છે. ત્યારે શ્રી ગુસાઈજીએ શીખ આપી કે હરિદાસ, દ્રવ્ય પડ્યું હોય તે રહેવા દેવું, આજ પછી ફરી ક્યારેય તું ઉઠાવીશ નહીં. આ શીખ હરિદાસે ત્યાં જ માની લીધી. વાર્તા પ્રસંગ ત્રીજો. વળી એક સમયે શ્રી ગુસાઈજી ભોજન કરવા પધાર્યા હતા. એક ચાદર સૂકવવાની આજ્ઞા હરિદાસને કરી પોતે તો ભોજનમાં પધાર્યા. ત્યારે હરિદાસ શૈયા બિછાવી રહ્યા હતા. ત્યાં તે વખતે એક નાગર બ્રાહ્મણી આવી હરિદાસ સાથે વાત કરવા લાગી. એની વાતમાં ચાદર સૂકવવાનું હરિદાસ ભૂલી ગયા. બંને વાત કરતા હતા એટલામાં શ્રી ગુસાઈજી ભોજન કરી પધાર્યા. દૂરથી આ બંનેને વાત કરતા જોઈ પોતે ત્યાં ઊભા રહ્યા. પછી પેલી બાઈ તો વાતો કરીને ચાલી ગઈ. ત્યારે શ્રી ગુસાઈજી બેઠકમાં પધાર્યા. હરિદાસને કહ્યું કે હરિદાસ, હજી આ ચાદર તે સૂકવી નથી? હરિદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ, પેલી બાઈ સાથે વાતમાં સુધ ભૂલી ગયો. ત્યારે શ્રી ગુસાઈજીએ હરિદાસને શીખ આપી કે હરિદાસ, આજ પછી તું કોઈની સ્ત્રી સાથે ફરી વાત ન કરતો. એ હરિદાસ તે દિવસથી કોઈની સ્ત્રી સાથે વાતો ન કરતા. આ હરિદાસ ઉપર શ્રી ગુસાઈજી આ પ્રકારે કૃપા કરતા. આ હરિદાસ ખવાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેથી એમની વાર્તા ક્યાં સુધી કહેવી? બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, હવે શ્રી ગુસાઈજીના સેવક મધુસૂદન દાસ ગૌડિયા બ્રાહ્મણ જે વૃંદાવનમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશ. આ મધુસૂદન દાસ તામસ ભક્ત છે.
લીલામાં એમનું નામ બંદિની છે. આ બંદિની ઇન્દુલેખાથી પ્રગટ્યા છે, તેથી તેમના ભાવરૂપ છે. આ મધુસૂદન દાસ ગૌડ દેશમાં એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા. એ બ્રાહ્મણ રૂપ સનાતનનો સેવક હતો. હર સાલ તે પોતાના ગુરુના દર્શન માટે વૃંદાવન જતો. ત્યાં થોડા દિવસ રહી ગુરુની સેવા કરતો. પછી ગુરુની આજ્ઞા લઈ પોતાને દેશ આવતો. આમ કરતાં કરતાં મધુસૂદન દાસ 20 વર્ષના થયા ત્યારે મધુસૂદન દાસને પણ પોતાની સાથે વૃંદાવન લઈ આવ્યો. વૃંદાવનમાં આવી મધુસૂદન દાસને પણ રૂપ સનાતનના સેવક કર્યા. પછી મધુસૂદન દાસ પોતાના પિતા સાથે વૃંદાવન રહ્યા. વૃંદાવનના લતા પાનની શોભા જોઈ મધુસૂદન દાસનું મન વૃંદાવનમાં લાગી ગયું. તે પછી કેટલાક દિવસે મધુસૂદન દાસના પિતા દેશ જવા નીકળ્યા ત્યારે મધુસૂદન દાસે પિતાને કહ્યું કે હું તો હવે વ્રજ છોડી તમારી સાથે ક્યારેય નહીં આવું. મારું મન તો અહીં લાગ્યું છે, તેથી હું તો હવે વ્રજમાં જ રહીશ. ત્યારે પિતાએ એને ઘણું સમજાવીને કહ્યું કે દીકરા, હજી તું બાળક છે, તારું લગ્ન પણ થયું નથી અને હું વૃદ્ધ થયો છું. તેથી તું હમણાં તો મારી સાથે દેશમાં ચાલ. મારા મર્યા પછી તારી જે ઈચ્છા થાય ત્યાં રહેજે. પણ મધુસૂદન દાસ માન્ય નહીં. ત્યારે પિતા હારીને દેશમાં ગયા. જતી વેળા એણે રૂપ સનાતનને વિનંતી કરી કે આ બાળક છે, હું આપને સોંપી જાઉં છું. ત્યારે રૂપ સનાતને કહ્યું કે કોઈ વાતની ચિંતા ન કરશો, તું સુખે જા, એને હું મારી પાસે રાખીશ. ત્યારે પિતા મધુસૂદન દાસને ખર્ચની થોડી રકમ આપી દેશમાં ગયા. પછી મધુસૂદન દાસ તો નિશંક થઈ વ્રજમાં ફરવા લાગ્યા. હવે આપણે મધુસૂદન દાસના વાર્તા પ્રસંગો શ્રવણ કરીએ. વાર્તા પ્રસંગ પહેલો. આ મધુસૂદન દાસ એક વખતે શ્રી ગુસાઈજી પાસે શ્રી ગોકુળ આવ્યા. ત્યારે મધુસૂદન દાસ બીજાના સેવક હતા. શ્રી ગોકુળ આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. મધુસૂદન દાસના મનમાં થયું કે આમના સેવક થઈએ તો ઠીક. તે જ સમયે મધુસૂદન દાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, મારા પર કૃપા કરી મને આપનો સેવક કરો. શ્રી ગુસાઈજીએ એની આરતી જોઈને તે જ વખતે તેને સ્નાન કરાવી નામ નિવેદન કરાવ્યું અને પ્રભુ પોતે ભોજનમાં પધાર્યા. ત્યારે મધુસૂદન દાસને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે મધુસૂદન દાસ, આજે પ્રસાદ લેવા તું અહીં જ આવજે. ત્યારે તે દિવસે તો મધુસૂદન દાસે પ્રસાદ ત્યાં જ લીધો. પછી બીજે દિવસે મધુસૂદન દાસ રસોઈ કરતા હતા તે વખતે શ્રી ગુસાઈજી ભોજન કરવા ભીતર પધારતા હતા. પોતે મધુસૂદન દાસને જોયા ત્યારે ત્યાં ઊભા રહી મધુસૂદન દાસને પૂછ્યું કે મધુસૂદન દાસ, તારી પાસે કંઈક દ્રવ્ય છે? મધુસૂદન દાસે વિનંતી કરી કે મહારાજ, ખર્ચની રકમ તો થોડીક ગાંઠમાં છે. ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રી મુખથી આજ્ઞા કરી કે મધુસૂદન દાસ, આજે તો તું અહીં પ્રસાદ લેજે, સવારે તારે ઘેર જજે. મધુસૂદન દાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી. કહ્યું, મહારાજ, જ્યાં સુધી મારી ગાંઠમાં દ્રવ્ય છે ત્યાં સુધી તો રસોઈ કરી પ્રસાદ લઈશ અને જ્યારે દ્રવ્ય ખૂટશે ત્યારે કોરી ભિક્ષા લાવી ગુજારો કરીશ, પણ આપના ચરણારવિંદમાં પડ્યો રહીશ. શ્રી ગુસાઈજીએ 2 દિવસ તો મધુસૂદન દાસને ભીતર પ્રસાદ લેવડાવ્યા. ત્રીજે દિવસે આજ્ઞા માગી મધુસૂદન દાસ રસોઈ કરવા લાગ્યા. જ્યારે ખર્ચની રકમ ઘટી ત્યારે કોરી ભિક્ષા માંગવા લાગ્યા.
4 દિવસ ભિક્ષા માગતા થયા ત્યારે એક દિવસે શ્રી ગુસાઈજીએ મધુસૂદન દાસને પૂછ્યું કે મધુસૂદન દાસ, હવે કઈ રીતે ગુજારો કરો છો? ત્યારે મધુસૂદન દાસે પોતાના સર્વ સમાચાર શ્રી ગુસાઈજી આગળ કહ્યું કે મહારાજ, ખર્ચની રકમ 2 દિવસની હતી ત્યારે તો સવારે જ રસોઈ કરી ભોગ ધરી રાજભોગ થયા પછી પ્રસાદ લેતો. હવે તો ભિક્ષા માગી રાતે સિદ્ધ કરી રાખું છું તે સવારે રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી પછી પ્રસાદ ઢાંકી રાખી દર્શન કરવા આવું છું. દર્શન કરી પ્રસાદ લઈ ફરી ભીખ માગવા જાઉં છું. શ્રી ગુસાઈજીએ મધુસૂદન દાસને પૂછ્યું કે ભિક્ષા કોને કોને ત્યાંથી લાવે છે? મધુસૂદન દાસે પ્રભુને વિનંતી કરી કે વૈષ્ણવોને ઘેરથી, ભટ્ટજીઓને ઘેરથી, ભીતરિયાઓને અને વ્રજવાસીઓને ઘેરથી લાવું છું અને વાણિયાની દુકાનેથી માંગીને ગુજારો કરું છું. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે મધુસૂદન દાસ, બીજા બધાને ત્યાંથી ભિક્ષા લાવજે, પણ ભટ્ટજીઓને ઘેરથી એક કણિકા પણ ન લેતો. ભાવ પ્રકાશ. કેમ કે એ લોકો શ્રી ગુસાઈજીના ઘરનું સંકલ્પનું સત્તાનું દ્રવ્ય લે છે, તેથી એમના ઘરની સત્તાનું માલિકીનું લે તો વૈષ્ણવને સર્વથા બાધક થાય. વિષ્ણુદાસ છીપાની વાર્તામાં એ આગળ બતાવ્યું છે. મધુસૂદન દાસ શ્રી ગુસાઈજીના આ વચન સાંભળી તે મુજબ કરવા લાગ્યા. પછી કેટલાક દિવસે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના બીડાની સેવા મધુસૂદન દાસને સોંપી. મધુસૂદન દાસ ખૂબ સરસ રીતે શ્રીનાથજીના પાનની સેવા કરવા લાગ્યા. ગરમીના દિવસોમાં જ્યારે ગરમી ખૂબ હોય ત્યારે મધુસૂદન દાસ રાતે 4 પહોર પંખો કરતા. આમ કરતા કેટલાક દિવસ થયા. એક દિવસે શ્રી ગુસાઈજી પાનઘરમાં પધાર્યા. ત્યાં જોયું તો મધુસૂદન દાસની આંખો નિંદ્રામાં ઢળી રહી છે. આંખોમાં ખૂબ આળસ ભર્યું છે. પંખો હાથેથી થયા કરે છે. આવી સેવા મધુસૂદન દાસની જોઈને શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા. શ્રી ગુસાઈજી પધાર્યા તેની મધુસૂદન દાસને ખબર પડી. મધુસૂદન દાસે શ્રીનાથજીના પાનની સેવા દેહ રહ્યો ત્યાં સુધી આ રીતે કરી. ભાવ પ્રકાશ. અહીં એ બતાવ્યું કે સેવામાં આવું વ્યસન વૈષ્ણવોનું હોવું જોઈએ. ત્યારે પ્રભુ પ્રસન્ન થાય અને ત્યારે જ જીવ કૃતાર્થ થાય. મધુસૂદન દાસને સેવાનો આ પ્રકાર વ્યસન સિદ્ધ થયું હતું. તેથી શ્રી ગુસાઈજી મધુસૂદન દાસ ઉપર ખૂબ પ્રસન્ન રહેતા. આ મધુસૂદન દાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તા ક્યાં સુધી કહેવી. બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવ 252 વૈષ્ણવોમાં બીજા વૈષ્ણવોની વાર્તા આગલા સત્સંગમાં કરીશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.